શું તમે ક્યારેય એવા હૃદય વિશે સાંભળ્યું છે જે છેલ્લા 5000 વર્ષોથી સતત ધબકી રહ્યું છે? એક એવું સત્ય જેની સામે વિજ્ઞાન પણ નતમસ્તક છે, અગ્નિ જેને બાળી ન શકી, સમય જેને મિટાવી ન શક્યો, અને આજે પણ તે જીવંત છે. વાત છે ભગવાન શ્રી કૃષ્ણના એ મહાતત્વની જેને આપણે બ્રહ્મ પદાર્થ કહીએ છીએ. જ્યારે અર્જુને પ્રભાસ પાટણમાં પ્રભુના દેહને મુખાગ્નિ આપી ત્યારે આખું શરીર રાખ થઈ ગયું, પણ એક હિસ્સો એવો હતો જે અંગારા વચ્ચે પણ જીવંત માંસને પિંડની જેમ ધબકતો રહ્યો. પાંડવોએ આ ધબકતા હૃદયને લાકડાના ટુકડામાં મૂકી સમુદ્રમાં પધરાવી દીધો. પણ અસલી રહસ્ય તો ઓડિશાના જગન્નાથપુરીમાં છે. દર 12 કે 19 વર્ષે જ્યારે મૂર્તિઓ બદલાય છે, જેને નબકલેવર વિધિ કહેવાય છે, ત્યારે આખું પુરી શહેર અંધકારમાં ડૂબી જાય છે. આખા શહેરની વીજળી કાપી દેવામાં આવે છે, ચારે બાજુ સજ્જડ લશ્કરી સુરક્ષા હોય છે, અને મંદિરના પૂજારીની આંખે પાટા બાંધવામાં આવે છે. કેમ? કારણ કે એ પવિત્ર બ્રહ્મ પદાર્થને જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં બદલવાનો હોય છે. એ પૂજારીઓનો અનુભવ સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. તેઓ કહે છે કે જ્યારે એ પદાર્થને હાથમાં પકડીએ છીએ ત્યારે તે કોઈ જીવતા સસલાની જેમ ફફડે છે. હાથમાં પકડતા જ તેમાં ધબકારા અનુભવાય છે. એ તેજ એટલું પ્રચંડ હોય છે કે જો કોઈ સામાન્ય માણસ તેને જોઈ લે તો તેના પ્રાણ પંખેરું ઉડી જાય. યુગો બદલાયા, દુનિયા બદલાઈ, પણ મારા કાનુડાનો એ પ્રેમ આજે પણ એ મૂર્તિમાં ધબકે છે. આ માત્ર પરંપરા નથી, આ પુરાવો છે કે પરમાત્મા આજે પણ આપણી વચ્ચે છે. તમે શું માનો છો? શું આ શ્રદ્ધા છે કે વિજ્ઞાનથી પર કોઈ શક્તિ? કોમેન્ટમાં જય જગન્નાથ જરૂર લખજો.